નમસ્કાર મિત્રો, હું છું દિલીપ ગઢવી, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. મિત્રો, રિસન્ટલી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસ સુબેલાલ ઉર્ફે સુશીલ શાહુ વર્સિસ સ્ટેટ ઓફ છત્તીસગઢની અંદર એક ક્રિપ્ટોના સ્કેમની અંદર બેલ આપતી વખતે એવું ઓબ્ઝર્વેશન કર્યું છે કે જ્યારે કોઈ ટ્રાયલ, મેજિસ્ટ્રેટ ટ્રાયબલ હોય કોઈ ગુનાઓ અને ચાર્જશીટ ફાઇલ થયા પછી એવિડન્સના સ્ટેજ, એટલે ફર્સ્ટ હિયરિંગ થાય એવિડન્સ માટે, એનાથી જો 60 દિવસની અંદર કોઈ ટ્રાયલ કન્ક્લુડ ના થાય તો પછી બેલ આપતી વખતે એમને એકદમ લિબરલ એપ્રોચ રાખવો જોઈએ અને બેલ ગ્રાન્ટ કરવા જોઈએ, એવું ઓબ્ઝર્વેશન ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની અંદર કરવામાં આવ્યું છે. એટલે જે સેક્શન 480 સબક્લોઝ 6 જે છે BNSS ની અંદર, એ સ્પેસિફિક આની વિશે ડીલ કરે છે કે જ્યારે એવિડન્સના સ્ટેજથી જો 60 દિવસની અંદર મેજિસ્ટ્રેટ ટ્રાયલ કન્ક્લુડ ના કરે તો બેલ ગ્રાહ્ય કરવા જોઈએ. આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયોને વધુ લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.